ब्रजर्षि आदिनाथ भगवान की, वर्तमान शासन नायक महावीर भगवान की, आचार्य गुरुवर आदि सागर महावीर कीर्ति महाराज विमल सागर गुरु महाराज की, युग श्रेष्ठ तपस्वी आचार्य गुरुदेव सन्मत सागर गुरु महाराज की, प्राकृत ज्ञान के श्री चतुर्पटाधीश आचार्य गुरुदेव सुनील सागर गुरु महाराज की, ज्ञान चिंतामणि प्रथम गणनियारिका रत्न विजयमती माता जी की, गणनियारिका विमल प्रमा माता जी की, द्वादशांग सरस्वती जिनवाणी माता की। उत्तर प्रदेश का वह छोटा सा फफोतू गांव, और उस गांव में एक परिवार में पुत्र रत्न की प्राप्ति, नामकरण की विधि ओम प्रकाश नाम रखा। धीरे धीरे बालक वृद्धिंगत होता गया और उस प्रकार से बढ़ते बढ़ते उस बालक की योग्यता आने से ही उसके जीवन में उसको अपने नामकरण की भी कुछ अभिलाषा अभिरुचि के साथ साथ में उसका अर्थ गठन होने लगा कि ओम प्रकाश मुझे जीवन में, मेरे जीवन में ओम का प्रकाश करना है। किस रूप से होगा? चिंतवन मनन कुछ निमित्त आचार्य भगवंत महावीर कीर्ति गुरुदेव के दर्शन और दर्शन के बाद उनकी निकटता से, उनकी सानिध्यता से, उनसे नियम आदि ग्रहण करने के बाद फिर उनकी तीव्रता बढ़ी अपने जीवन में परिवर्तन की कि ये जीवन मनुष्य पर्याय एक गन्ने के समान है। काना गन्ना शेरડીનો ગાંઠો જે કહેવાય ગુજરાતીમાં, એ કાને ગન્ને के समान है। શેરડીના કાણો છેદ વાળો જે શેરડીનો હોય એ પ્રકારે મારું મનુષ્ય પર્યાય છે। એ મનુષ્ય જીવનને એ પ્રકારની સમાનતા બતાવી એની, તો જે પ્રકારે શેરડીનો જો ટુકડો હોય એનો જે સૌથી નીચેનો મૂળ જે હોય અંતિમ છોર એ કેવો હોય છે? નીરસ, એમાં કોઈ રસ ના હોય। શેરડી તો મીઠી હોય પણ સૌથી અંતિમ છોર નીરસ હોય છે। એ ઓમ પ્રકાશ બાળકને, એ બાળકે ચિંતન કર્યું કે અંતિમ છોર સુધી પહોંચવું છે તો નીરસ જીવન, એ નીરસ જીવનમાં કઈ રસ નથી। એ શેરડીના ગાંઠામાં અંતિમ ચરણમાં કઈ રસ નથી, યાની કે જીવનનો બી અંતિમ ચરણ વૃદ્ધાવસ્થા। અને એ વૃદ્ધાવસ્થામાં પણ કેવી રીતે હોય છે? विषय भोगोनी शक्ति निरसता होय छे, शक्तिहीनता होय छे। ए अवस्था तक पहुंचीने त्याग मार्ग पर जवुं या तो जीवन ने अंतिम पर में छोड़वुं, एनाथी पूर्व आत्मा प्रकाश ने, ओम प्रकाश ने प्राप्त करवो। अने पहलुं चरण यानी कि बाल अवस्था, बाल अवस्था पण विषय भोगो माटे अयोग्य अवस्था मानी छे। ए अवस्थामां पण काई ज नथी। અને જે વચ્ચેનો જે કીડા મકોડાએ શેરડીના ગાંઠાને ખાઈ ખાઈને છેદયુક્ત કરી નાખ્યો છે, કાણો કરી દીધો છે, એવી જ મનુષ્ય પર્યાયની પણ યુવાવસ્થા ભોગ વિલાસિતા, સંસારની વિપરીતતા અને શારીરિક વિપરીતતાની સાથે સાથે એટલી વ્યાધિઓથી ઘેરાયેલો, અનેક પ્રકારની વિપદાઓથી ઘેરાયેલો મનુષ્ય પર્યાયનો મધ્યમ પડાવ, યુવાનીનો પડાવ, એવી રીતે જીવન યાપન કરવું। જેમ કિસાન ખેડૂત પણ અમારો જે શેરડીનો ગાંઠો હોય એની આગામી ખેતી માટે બીજને રૂપે રાખવા માટે એ જ કાણા ગાંઠાઓમાંથી, એ જ કાણા છિદ્રયુક્ત શેરડીના ટુકડાઓને પણ બીજ રૂપ સુરક્ષિત રાખવાનો પૂર્ણ પ્રયાસ કરે છે એની સમજદારી પૂર્વક। એ સમજદારી અમારા મનુષ્ય પર્યાયની અંદર અમારા જીવનમાં અમે પ્રાપ્ત કરી, અમે એને અંગીકાર કરી, સ્વીકાર કરીને અમારા મનુષ્ય પર્યાયને પણ સાર્થક કરવા માટે, એ સાર્થકતાના પરલોકમાં બીજ લઈ જવા માટે, પરલોક રૂપી બીજ લઈ જવા, પરલોકમાં બીજ લઈ જવા તો કેવી રીતે બીજ લઈ જઈએ?
સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિના કારણે અમે જે નિમિત્તથી એ પ્રાપ્ત કરીએ છીએ, એ બીજને પ્રાપ્ત કરીએ છીએ, એ નિમિત્ત રૂપ તપસ્યા, ઉત્તમ સંયમ તપને આચરિત કરીને જીવનને સાર્થક બનાવવાની પુરુષાર્થની ભાવના સાથે આચાર્ય ભગવંતને દીક્ષા ગ્રહણ કરી. એ બાળકે દીક્ષા ગ્રહણ કરીને એટલી જ ઉત્તમ ચર્યા, ઉત્તમ સાધનાની સાથે પોતાના જીવનને અર્પણ કર્યું. બ્રહ્મચર્ય વ્રત લેતા સાથે નિયમ બ્રહ્મચર્યનો, મીઠાનો ત્યાગ. મીઠા વગર કંઈક સારું નહીં લાગે. એમ કરતા કરતા અંતિમ જ્યારે એમને મુનિ દીક્ષા લીધી શાશ્વત તીર્થ ક્ષેત્ર સંમેત શિખરમાં, ત્યારે 5 રસોનો ત્યાગ, માત્ર દૂધ રસ છોડીને 5 રસોનો ત્યાગ. અને ધીરે ધીરે ક્રમશઃ સારી કહાની, બધી વાર્તા બધાને ખબર છે, કથા ખબર છે કે કેવી ત્યાગની ભાવના હતી, કેવી તેમની સાધના હતી. એવી સાધનાની સાથે સાધનારત તપસ્વી સમ્રાટને આ પોતાના જીવનમાં એક જ લક્ષ્ય રાખ્યું કે મારે આ જે સાધનાની રૂપે મનુષ્ય પર્યાયને પરલોકમાં કેવી રીતે લઈ જવું છે. સ્વર્ગમાં વર્તમાનમાં મોક્ષ નહીં જવાય, પણ એ બીજને એવું સુરક્ષિત બનાવવું છે. એ બીજને કાણા છિદ્ર સાથે છે, એ છિદ્રોથી રહિત ઉત્તમ બીજને મારે બનાવીને સ્વર્ગથી કાલાંતરમાં મોક્ષની પ્રાપ્તિ પ્રાપ્ત થાય, એ પ્રકારની ભાવના સાથે એમને ઉત્તમ સાધના સાથે અંતિમ ચરણ, અંતિમ દેહની આજના દિવસે, આજને કે 24 તારીખ ગલ જે ગઈ 2 દિવસ પૂર્વ, એ દિવસે એમને અંતિમ ચરણને પ્રાપ્ત કર્યું. અને કી સાધનાને સંલેખનાને શિખર, સંયમના માર્ગ પર સંલેખનાનું શિખર કલશારોહણ ધારણ કર્યું. હું એક વાત કહેવા માંગુ કે અહીંયા સવારથી હું 2 દિવસથી સાંભળું છું કે આચાર્ય ભગવંતને કે પદ ખાલી થયું, સિંહાસન ખાલી થયું, સિંહાસન પર કોને બેસાડવું, કોને બેસાડ્યો, કેવી વિડંબના થઈ. પણ કંઈક તો કારણ હશે, કંઈક તો નિમિત્ત હશે, અને કંઈક તો પુણ્યાય હશે જીવની, અને કંઈક તો એમની યોગ્યતા હશે. એ યોગ્યતાઓના ઘણા બધા કારણો મેં પણ સંઘમાં રહ્યા પછી જોયા છે. પણ એમણે એક સાક્ષાત અંતિમ 2010 એક ઉદાહરણ હું તમને બતાવવા માંગુ કે જ્યારે આચાર્ય ભગવંત તપસ્વી સમ્રાટનો કેશલોચ ઉદઘામાં અનંતવીર સ્વામીની પ્રતિષ્ઠા પછી ચાલી રહ્યો હતો. એ કેશલોચનો દિવસ, આચાર્ય ભગવાન એ દ્રશ્ય પણ એમના દ્વારે થયેલું છે, એમને યાદ આવ્યું હશે. કેશલોચ વખતે આચાર્ય ભગવાન તપસ્વી અત્યંત અસ્વસ્થ અવસ્થામાં, કે એમને પોતાનો કેશલોચ પોતાના હાથેથી થઈ શકતો ન હતો, હાથ કંપન કરતા હતા. અને દરેક સાધુ અંદરથી, શાયદ મારા મનમાં તો થતું જ હતું, અને મને વિશ્વાસ છે કે દરેક સાધુના મનમાં પણ કેવી તકલીફ છે, છતાં પણ પોતે પોતાનો કેશલોચ કરે છે. એ જ વખતે એક આચાર્ય ભગવંત, હું નામ નહીં આપું અહીંયા, આચાર્ય ભગવંત તો ખ્યાલ જ છે, પણ એક આચાર્ય ભગવંત ઊભા થયા. અરે ત્યાં મારો મુખ્ય ઉદ્દેશ કહેવાનો જે છે કે આચાર્ય ભગવંત આ પદ પર આસીન છે, આ સિંહાસન પર જે આસીન છે, બિરાજમાન છે, અરે આપણને બધાને અહીંયા સંબોધિત કરીને સંભાળી રહ્યા છે. આ જે અમારા અંકલેકર પરંપરાનો જે નામ રોશન કર્યા છે, એનું મુખ્ય જે કારણ છે, એ ઉદાહરણ બતાવવા માટે એ વખતે આચાર્ય ભગવંત જે ઊભા થયા, એમણે આચાર્ય ભગવંતને નમસ્તું કર્યું, તપસ્વી સમ્રાટને, અને એમને પૂછ્યું, મહારાજ આચાર્યશ્રી, હું તમારો કેશલોચ કરું? અરે તપસ્વી સમ્રાટને તો બધા ઓળખે છે, તમે એમ પૂછો ને કે હું તમારા ચરણ સ્પર્શ કરું, એ કહેશે મારા ચરણ સ્પર્શ નહીં કરો. કે તમે પૂછો કે મારા ચરણ સ્પર્શ કરું, એનો મતલબ કે તમે એમને, હું તમને કહું કે તમારા ચરણ સ્પર્શ કરો, યાની કે મારી ભાવના છે કે તમે મારું કામ કરો. એ ક્યારે કોઈની તરફ અપેક્ષા રાખતા નહોતા. એમને ઈશારો કર્યો નહીં, એ चुपचाप जाके बैठ गए. और उसी समय ये साक्षात अतिशय क्षेत्र पर मुझे कहने का मौका मिल रहा है. उस समय मेरे मन में भाव आया कि आचार्य भगवंत एक बार उठ जाए, मुझे विश्वास है. और तत्क्षण आचार्य भगवंत, इट्स कॉल्ड टेलीपैथी कहते हैं उसको, पर जो भी हो, आचार्य भगवंत की भी भावना होगी. आचार्य भगवंत वहां गए, उन्होंने कुछ नहीं किया, आचार्य भगवंत को नमस्कार किया, और उस थाली में जो कटोरी में राख रखी थी उसको उठाई और अपना कार्य करना शुरू किया. जिसको कार्य करना है उसको गाने नहीं गाना पड़ता है कि मुझे कार्य करना है तो मैं करूं क्या. और यही ऐसी ही अनेक विध गतिविधियों का ध्यान में रखते हुए आज जो पद पर सिंहासन पर विराजमान है, ये ऐसी ही कृति कलाकार के रूप में हमारे आचार्य भगवंत, उनकी ऐसी करने के कारण, ऐसी करुणा के कारण, ऐसे वात्सल्य के कारण और ऐसी उदात्त क्रियाओं के कारण इस पद पर आसीन है. ठठोला बोलने मात्र से हमारा कार्य नहीं होता है, कार्य करने की कला आना चाहिए. और ये कला सर्वगुण संपन्न आचार्य भगवंत सोहेल सागर गुरुदेव. और एक बार और घटना घटी. आचार्य भगवंत का जब समाधि मरण हो गया, हम लोग तो उस समय हैदराबाद में थे, अलग अलग सब थे, तो हम उधर में भी थे.
और 2 दिन तो कुछ होश ही नहीं था जब, पर जैसे ही हमने सुना कि आचार्य भगवंत, हमारी देखिए हमको पूछा गया, किसी ने वहाँ पर किसी के पास फ़ोन आया होकर पूछा गया, तो हमने भी तुरंत वहाँ बोल दिया कि आचार्य भगवंत के लिए हमारी पूर्ण अनुमति और हमारी भावना है कि आचार्य भगवंत सुनिसा के गुरुदेव बने। पर जब सुना कि जो आचार्य तपस्वी सम्राट गुरुदेव जिस सिंहासन पर बैठते थे उस सिंहासन को उद्गांव में उस स्मृति रूप में वहां छोड़ने का है, और जैसे ही सुना तो हमारा रोना धोना तो बंद हो गया, पर ऐसे बस मन में खलबली बची कि हम वहां कैसे मैसेज पहुंचाए, समाचार पहुंचाए कि ऐसी ऊर्जावान सिंहासन पर तो आचार्य भगवंत को विराजमान होना चाहिए और वो आचार्य भगवंत के साथ में होना चाहिए। और वहां पर पहुंचाने के लिए कोई व्यवस्था, मात्र एक व्यवस्था थी, संगस्थ दीदी ब्रह्मचारी अमृता दीदी जो अभी भी है। कैसे पहुंचाना, हम तो, हमारा तो कोई व्यवहार ही नहीं है, बात नहीं करना, किससे करवाए, क्या पता हम किसी को फोन करने को कहेंगे, बात मैसेज करना है और वो व्यक्ति अति फूट गया और उसने कुछ उतावक कर दिया तो हमारे नाम की कुछ और, इतना तो था ही नहीं, कोई ज्यादा साधुओं से बातचीत का कोई दौर नहीं था। फिर भी साहस करके हमने किसी एक व्यक्ति को अपने भाव में लिया, बात करी उससे कि हमारा एक कार्य करना है, पर ये कार्य तुमको तपस्वी सम्राट की ऊर्जा को समझना है, तपस्वी सम्राट की महत्ता को समझना है और उनकी आगामी भविष्यता को देख करके तुमको इतनी बात को सिर्फ मैं जब कहूंगी उस व्यक्ति तक पहुंचाना है और मेरे सामने अन्य कहीं नहीं बात जाए, इतना मुझे विश्वास। और वो बात जब अमृता दीदी से बात हुई तो उन्होंने भी बताया कि हाँ यहाँ पर रखने की चल रही है। तो हमने कहलवाया कि देखो हमारी भावना ये है कि गुरुदेव, और जिस दिन हमने सुना कि सारा कार्यक्रम उद्गांव में जब हुआ और आचार्य भगवंत उस सिंहासन पर विराजमान हुए, हमने फोटो देखे तो हमको लगा कि बस आज हमारा जो लक्ष्य था कि आचार्य भगवंत उस पद पर बैठने के योग्य हैं, उनकी योग्यता आचार्य भगवंत देख के गए, हम कौन देखने वाले, आचार्य तपस्वी सम्राट देख के गए हैं और वो योग्यता की सबने कहानी तो सुनी कि कहाँ कैसे क्या किस प्रकार से, पर उसने बालक ने सोचा कि जैसे वृक्ष होता है, वृक्ष में फूल फल होते हैं, फल फल से लीजिए और फल पाकी जाए, पाकी ने एकदम खराब सड़ी जाए ने कશું થાય પોતાની જાતે નીચે જ્યારે પડી જાય તો એની શું દશા હોય છે, ચકનાચૂર થઈ જાય, એનું કોઈ સ્થાન નથી। આચાર્ય ભગવંત સંદીપ નામના બાળકે પણ વિચાર કર્યો કે મારે જીવનમાં બીજું કાંઈ જ નથી કરવું, આ વૃક્ષ પર મારું જે મને જીવન મળ્યું છે એ પાકીને સડી અને ગળીને પડી જાય અને એવી કન્ડિશનમાં મારે જવું, ક્યાંય મારું કંઈ સ્થાન ના રહે, એવી કન્ડિશનમાં જવું કે મારા જીવનનો સાર નથી, મારા જીવનનું સાર જે મને સંદીપ નામ આપ્યું છે, સંદીપ એનું શું અર્થ થાય, સમીચીન દીપક, मेरा एक गृहस्थ अवस्था में नाम, गृहस्थ में मैंने नाम आप संदीप समीचीन दीपक, तुम्हारे जीवन में मारा ज्ञानम दीपक प्रज्वलित करवो छे, चारित्रम दीपक प्रज्वलित करवो छे અને એવી ઉદ્દાત ભાવનાથી એમને કે મારું આ પાકીને મારું સડીને નથી કરવું, એ પૂર્વ यदि कोई समझदार माળી એ વૃક્ષના બધા ફળોને अलग करी, इस वृक्षની ડાળીઓથી अलग કરી અને રાખે તો એ મધુર ફળ બધાના માટે કેવા હોય છે, સ્વાદિષ્ટ, ખાવાને યોગ્ય બની જાય છે। તો એ સંદીપ નામના બાળકે પણ વિચાર કર્યો, ચિંતન કર્યું કે મેં મારા જીવનની અંદર મારે બીજું કાંઈ જ નથી કરવું, માત્ર અને માત્ર આ પરિવાર રૂપી, મિત્રતા રૂપી, આ સંયોગી રૂપી જે ડાળો મારી છે બંધાયેલી મારી સાથે, એ ડાળને હું જ્યાં સુધી નહીં તોડું ત્યાં સુધી મારા જીવનમાં ઉન્નતિ નથી થવાની અને સારી ડાળને તોડી દઈશ, સંયમ માર્ગમાં આગળ વધીશ ત્યારે જ મારી ઉન્નતિ થવાની છે। એવી ઉદ્ધત ભાવનાથી સંસાર શરીર ભોગોથી પરિવારથી દૂર થઈને સંયમની સાધના સાથે આગળ વધ્યા અને ક્રમશઃ મૌન સાધના પ્રાય કરકે મૌન સાધના સાથે વધતા વધતા એમણે આપણે જીવનમાં ગુરુદેવના ચરણોમાં લેખન કાર્ય કર્યું। મેં પ્રથમ વાર જ્યારે કાશી દર્શન અને મેરી ગિરનાર યાત્રા, શાયદ એ શિખરજી યાત્રા, સમ્મેત શિખર યાત્રા, બે બુક મારે જ્યારે પૂનામાં વાંચી
મેં ખાલી ટાઇટલ જોયું અને મેં ગ્રંથાલયમાંથી બુક કાઢી અને વાંચી ત્યારે મને એટલી લાગણી કે મને એટલી તલબ થઈ ગયેલી કે હું આચાર્ય ભગવાનનું બધું સાહિત્ય વાંચું. એમને કેટલું લખ્યું છે. ક્યાં ઘણીવાર મારા જોડે કોઈ પણ સંઘમાંથી કોઈ આવતું, સંઘથી કનેક્ટેડ વ્યક્તિ, હું વારંવાર સમાચાર મોકલતી कि મને તમે અને નામ પણ આપતી कि अमृता ने जरूर कहो कि माता जी ने कहा है मुझे आचार्य भगवंत के द्वारा लिखित सर्व साहित्य चाहिए, क्योंकि उनकी लेखनी में वो कला है, उनकी लेखनी में वो आकर्षण है. ये आकर्षण यानी कि लोगों में भिड़ाने वाला आकर्षण नहीं है, संसार शरीर भोग से विरक्त करने वाला आकर्षण है, आत्म स्वरूप को प्रगटाने वाला आकर्षण है. उनकी लेखनी में वो कला है कि तुमको तुम्हारे जीवन में आत्म तत्व का परिचय कराने वाला विषय उस तत्व में मिल जाएगा. ऐसा जब धीरे धीरे मैं पढ़ती गई और उसके बाद में जब मैं उनके और भी बातों को और कहे, प्राकृत की में मैंने एक बार बताई थी कि प्राकृत का सबको पता है कि प्राकृत के भी ग्रंथों का लेखन किया है. यहाँ जितनी भी स्तुति पढ़ते हैं संघ में प्राय प्राकृत की स्तुति आचार्य भगवंत के द्वारा रची वाली है. अपने को अपनी भाषा में मैंने आचार्य भगवाने कही गुजराती में प्रवचन करो, पण बोलता बोलता क्याक ने क्याक लिंक बगड़ी जाए तो पाछू हिंदी आ जाए. पर आचार्य भगवान ने प्राकृत में रचना करी है. बहुत बड़ी ये विशेष बात है कि ऐसी रचना कहीं कर भी कहीं कोई चुक नहीं. ऐसे ज्ञान की तपोधनी आचार्य भगवंत के लिए आज जो आचार्य पट्टाचार्य पदारोहण, आचार्य पद में तो हम आचार्य भगवंत ने तपस्वी सम्राट ने अपने करकमलों से उनके आचार्य पद के संस्कार औरंगाबाद में 2007 में किए. तब तो हम साक्षात उस दृश्य को निहारने के परम गौरवशाली दृश्य साक्षात बने हैं साक्षात्कार. पर ये दृश्य नहीं देख पाए, पर सुन करके भी हमको हमारे जीवन में जो आह्लाद अनुभव हुआ है शायद शब्दों में अवर्णनीय है. क्योंकि वो बस्ती ही है, वो हस्ती ऐसी है कि उनके लिए कौन से शब्दों से हम अभिमान करें. हर व्यक्ति अपना कुछ न कुछ कहना चाहेगा, पर कहते कहते भी वो लेखनी हमारी अधूरी ही रह जाएगी. ऐसे भगवंत के चरण में बारंबार नमस्कार करते हुए मैं एक ही बात कहूँगी कि हे भगवंत, आपने अपने जीवन में एक कला, एक ज्ञान, ये शक्ति, ये सामर्थ्य, ये समता, ये वात्सल्य, ये ममता, ये जो सब प्राप्त किया है ये सब में बिखेर भी रहे हो. ऐसा नहीं कि अपने आप में भर लिया है, सब में बिखेर रहे हो. और उसके साथ में आप दीर्घायु, शतायु, यशस्वी, स्वस्थायु बनो. और हमारे इस अंकलिकर परंपरा को नहीं, तपस्या के साधक तपस्वी सम्राट के नाम को ही नहीं, पर एक विश्व दर्शन को भी, सनातन धर्म को भी विश्व में कीर्तिमान करो. इसी भावना के साथ जिस हृदय में करुणा वही ने हृदय में, जिस नयन में करुणा वही ने हृदय में गंभीरता, वचने वचन से दिसे बदने दिसे वात्सल्यता, निज नाम में वश में करी सब सिद्ध की सानिध्यता. ऐसे गुरु सुनील सागर के चरण में वंदना, ऐसे गुरु सुनील सागर के चरण में वंदना. परम पूज्य आचार्य गुरुदेव सुनील सागर गुरु महाराज की.